આજે અમારો એક શાંત રીતે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ છે અને પછી હવે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો પત્ર છે। એનું મૂળ કારણ છે કે ભારત રાજ્યના ગૃહપ્રધાન માન્ય અમિત શાહજી દ્વારા જે રાજ્યસભામાં ડૉક્ટર આંબેડકર બાબા સાહેબ આંબેડકર સાહેબના જે રીતના તિરસ્કૃત શબ્દો રીતે જેમણે વ્યક્ત કર્યા હતા એ બાબતના લીધે આજે સમગ્ર દેશમાં લાગણી દુભાઈ છે। આજે અમને સૌને એવું લાગે છે કે બાબા સાહેબ ડૉક્ટર સાહેબ બાબા સાહેબનું આંબેડકરનું અપમાન થઈ રહ્યું છે। માત્ર એમનું અપમાન નહીં, સમગ્ર દેશનું અપમાન થઈ રહ્યું છે। આજે વિશ્વની સૌથી મોટી જે લોકશાહી હોય એનું બંધારણ સમગ્ર વિશ્વમાં લોકો એને વખાણતા હોય એવા એ પિતા જેને ફાધર ઓફ કોન્સ્ટિટ્યુશન કહે છે એવા ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સાહેબના એમને જે તિરસ્કૃત હોય કે આંબેડકર કરવાની એ ફેશન થઈ ગઈ છે, આટલું તમે સ્વર્ગમાં ગયા તો તમે તમારું એ કલ્યાણ થઈ ગયું હતું, આવા એક તિરસ્કૃત અમને એવું લાગે છે કે આ શબ્દ એમને ના બોલવા છે। ગૃહપ્રધાને હવે જે બંધારણને લીધે આજે ગૃહપ્રધાન ત્યાં બેઠા છે અને સર્વોચ્ચ સંસ્થા રાજ્યસભા લોકસભા એમાં જ્યારે આ શબ્દો આ રીતના બોલાય ત્યારે મને લાગે છે એમની જે માનસિકતા છતી થાય છે, એક તિરસ્કૃત છે આ દેશ માટે। વારંવાર આ રીતના બાબા સાહેબનો અપમાન કરવામાં આવી રહ્યા છે। અમારા રાષ્ટ્રીય પૂર્વ અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજીને વારંવાર પણ આ રીતનો જે આ ઇસ્યુ હતો એ ઇસ્યુને લોકો એ કરવા માટે વળી પાછી એમની સામે ખોટા આક્ષેપો કરવામાં આવે છે। આપના માધ્યમથી પૂછું કે રાહુલ ગાંધી કોઈ દિવસ કોઈને મર્ડર કરી શકે, દંડો મારી શકે? આ ખોટી વાતો કરે છે, રાહુલ ગાંધીજીને બદનામ કરવાનું કામ છે। અને જે અસલ મુદ્દો જે છે બાબા સાહેબ આંબેડકરનો એ મુદ્દાને એ લોકો ભૂલાવવા માંગે છે। મને લાગે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પણ જો એની પાછળ એમને ડિફેન્સ કરતા બચાવ કરતા હોય તો આ દેશની મને લાગે સૌથી મોટી દુર્ભાગ્યપૂર્ણ ઘટના કહેવાય। આજે સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં અને સમગ્ર વિશ્વમાં જેની નોંધ લેવાઈ રહી છે, સમગ્ર વિશ્વની નજર જ્યારે આપણા દેશ પર હોય ને ત્યારે આવી આ પ્રકારની જે ભાષા વપરાય એ મને લાગે વખોડવા લાયક છે। એના કારણે આજે અમે અહીં ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે અને અમે કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપવાના છે અને આપના માધ્યમથી અમે અમિત શાહજીને અપીલ કરવાના છે કે તમે આ દેશને બંધારણને બચાવવો હોય તો તમે રાજીનામું આપો અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને પણ કહેવાનું છે કે તમે એમના મિનિસ્ટ્રી કાઉન્સિલમાંથી પણ એમના ગ્રુપના બધા એમનું રાજીનામું લઈ અને આ દેશને બચાવવાનું કામ અને આ બંધારણને બચાવવાનું કામ કરશો એવી અપીલ। ભીખાભાઈ રબારી, પૂર્વ ઉદ્યોગ ઉર્જા મંત્રી, ગુજરાત સરકાર। આજે ખેડા જિલ્લા કોંગ્રેસ આયોજિત જે અમિત શાહે બાબા સાહેબ આંબેડકરનું જે અપમાન કર્યું છે અને એના માટે આખો દેશ અને લોકસભામાં પણ ઇન્ડિયા ગઠબંધને જે વિરોધ કર્યો છે અને એના અનુસંધાનમાં અમારા ખડગે સાહેબ જે એઆઈસીસીના અમારા પ્રમુખ છે એમણે કહ્યું, લોકસભામાં કહ્યું કે આ અમિત શાહનું રાજીનામું લઈ લો। મોદી સાહેબ, તમારામાં થોડી ઘણી પણ લાગણી હોય બાબા સાહેબ આંબેડકર માટે તો એનું રાજીનામું લઈ લો ને માફી મંગાવો અને જો નહીં કરે તો આખા દેશની અંદર કોંગ્રેસ સમિતિઓ દ્વારા અમે વિરોધ પ્રદર્શન કરવાના છે। આખો દેશ આના સામે બેઠો થઈ ગયો છે ભાઈ, અમિત શાહ સામે। અને જ્યાં સુધી અમિત શાહ રાજીનામું નહીં આપે ત્યાં સુધી અમે જંપવાના નથી। અને દેશનું બંધારણનું અપમાન છે અને જેના માટે આ મોદી સરકાર ટકી રહી છે એ બંધારણ લાવનાર બાબા સાહેબ પોતે છે, એ બંધારણના ઘડવૈયા છે। અને આ સમગ્ર દેશની જનતાનું આ બંધારણ એવું છે કે વૈશ્વિક જે સમસ્યાઓ છે બીજા દેશોની એ લોકો પણ આ બંધારણની અંદર સંશોધન કરીને ત્યાં એનો અમલ કરે છે। આ બંધારણ છે, આ બાબા સાહેબ આંબેડકર માટે જે ટિપ્પણી કરી છે કે આ બાબા સાહેબ આંબેડકર કહે છે અને પાછળ બેઠેલા મિનિસ્ટરો કહે છે કે બાબા સાહેબ કહો, છતાં એ સાંભળતા નથી। અને આ રીતે જે અપમાન કર્યું છે એમને તો તાત્કાલિક રાજીનામું લઈ લેવું એવી અમારી માગણી છે।